આણંદની બોરસદ એપીએમસીની 10 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે। 10માંથી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે। બોરસદ એપીએમસીમાં પ્રથમ વખત સત્તા મેળવવાનો ભારતીય જનતા પાર્ટીનો દાવો। 10 રાઉન્ડના અંતે પ્રથમ વખત એપીએમસીમાં ભાજપને બહુમતી મળી રહી છે। અત્યાર સુધી બોરસદ એપીએમસી પર હતો કોંગ્રેસનો કબજો અને ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, સત્તામાં ભાજપ આવે શક્યતા કેટલી? ચોક્કસથી ધ્વની, અત્યારે તો ભાજપનું પલડું ભારે ચોક્કસથી દેખાઈ રહ્યું છે। જે રીતના બોરસદ એપીએમસી ની વાત કરીએ તો બોરસદ એપીએમસીમાં અત્યાર સુધી કોંગ્રેસની સત્તા હતી, કોંગ્રેસનું રાજ હતું, કોંગ્રેસના કબજામાં હતી। પરંતુ આ વખતે પ્રથમ વખતે ભાજપે 10 બેઠકો જે રીતના ઉતારી છે મેદાને, 10 ઉમેદવારો ઉતાર્યા છે, તો એની સામે કોંગ્રેસે પણ 10 ઉમેદવારો ઉતાર્યા છે। કહી શકાય અત્યાર સુધીમાં 10 રાઉન્ડ જે છે મતગણતરીના પતી ગયા છે ને 10મા રાઉન્ડની વાત કરવામાં આવે તો 10 રાઉન્ડ સુધી ભાજપનું પલડું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે। હજુ 15 રાઉન્ડ બાકી છે। 15 રાઉન્ડના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। પરંતુ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે ભાજપનું પલડું ભારે છે, એટલે ચોક્કસથી કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે અત્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું અને હવે સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહીં। જી ધ્વની। જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।